ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? હું વાઘેલાઈના આજે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનનો પાઠ 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા તેના વિશે અભ્યાસ કરાવીશ. ચાલો બાળ મિત્રો, પાઠ 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા. તો બાળ મિત્રો, રિસેસમાં બાળકો પુસ્તકાલયમાં વાંચન કરતા હતા. જય અને મિતાલી બે બિલાડી અને વાંદરાની બાળ વાર્તા વાંચીને એકબીજાની મજાક કરતા હતા. બાજુમાં બેઠેલા તેમના વર્ગ શિક્ષકે જણાવ્યું કે બાળમિત્રો, આ પણ એક નીતિ છે. બેની લડાઈમાં ત્રીજો જ ફાવે. અંગ્રેજોએ તો આ નીતિથી ભારતમાં રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. સર, એ કેવી રીતે? જયે સવાલ કર્યો. વર્ગ શિક્ષકે કહ્યું કે સારું ચાલો વર્ગમાં. હું આજે તમને ભારતમાં આવીને અંગ્રેજોએ કેવી રીતે ભારતીય રાજાઓ ઉપર પોતાની હુકુમત સ્થાપી તેની વાત કરું છું. શું કહે છે બાળ મિત્રો કે રિસેસમાં બાળકો પુસ્તકાલયમાં વાંચન કરતા હતા અને જય અને મિતાલી બે બિલાડી અને વાંદરાની બાળ વાર્તા વાંચી અને એકબીજાની મજાક કરતા હતા. તો બાજુમાં બેઠેલા એમના વર્ગ શિક્ષકે જણાવ્યું કે બાળમિત્રો, આ પણ એક નીતિ જ છે કે બેની લડાઈમાં ત્રીજો ફાવે. અંગ્રેજોએ પણ આ નીતિથી જ ભારતમાં રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. તો જયે સવાલ કર્યો કે સર, એ કેવી રીતે? તો વર્ગ શિક્ષકે કહ્યું કે સારું ચાલો વર્ગમાં. હું આજે તમને ભારતમાં આવીને અંગ્રેજોએ કેવી રીતે ભારતીય રાજા ઉપર પોતાની હુકુમત સ્થાપી તેના વિશે હું વાત કરું છું. આગળ જોઈએ બાળ મિત્રો કે 18મી સદીના અંતમાં ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજો એક નવી રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા હતા. શું તમે જાણો છો કે અંગ્રેજો ભારતમાં માત્ર વ્યાપાર કરવા આવ્યા હતા? શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી. તો પછી તેઓ આખા ભારતના શાસક કેવી રીતે બની ગયા? આવી તો અનેક બાબતો અંગ્રેજ શાસન સાથે જોડાયેલી છે. મૂળ તો તેમને તેમનો વ્યાપાર વધારવો હતો. આથી સરળતા માટે રાજકીય વગ વધારવા તેમણે અંગ્રેજ રાજનીતિ અપનાવી. શું કહ્યું છે બાળ મિત્રો કે 18મી સદીના અંતમાં ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજોની એક નવી રાજશક્તિ અંગ્રેજો છે એ એક નવી રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા હતા. અને અંગ્રેજો માત્ર વ્યાપાર કરવા જ આવ્યા હતા. શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી. તો પછી એ લોકો ભારતના શાસક કેવી રીતે બની ગયા? તો આવી તો અનેક બાબતો અંગ્રેજ શાસન સાથે જોડાયેલી છે. મૂળ તો તેમને તેમનો વ્યાપાર વધારવો હતો. આથી સરળતા માટે રાજકીય વગ વધારવા તેમણે અંગ્રેજ રાજનીતિ અપનાવી. તો વિચારો બાળ મિત્રો, આજે ભારતમાં વિદેશી કંપનીઓ વેપાર કરવા આવે તો તેઓ સમય જતાં શું સત્તાધીશ થઈ શકે? તો ના બાળ મિત્રો, આજે ભારતમાં વિદેશી કંપનીઓ વેપાર કરવા આવે તો તેઓ કદાપી સત્તાધીશ થઈ શકે નહીં. કારણ કે આજે ભારત લોકશાહી, સાર્વભૌમ અને પ્રજાસત્તાક દેશ છે. હવે આપણે આગળ જોઈએ બાળ મિત્રો વેલેસ્લીની વિસ્તાર યોજના. તો વેલેસ્લી ગવર્નર જનરલ બનીને ભારતમાં આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. શું કહ્યું છે બાળ મિત્રો? વેલેસ્લી ગવર્નર જનરલ બની અને ભારતમાં જ્યારે આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. ભારતમાં ફ્રેન્ચો તાકતવર ન બને તે માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગપેસારો કરવા વેલેસ્લીએ એક યોજના બનાવી અને જેને સહાયકારી યોજના કહેવામાં આવે છે. આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું. સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્યે ઉપાડવો પડતો હતો. આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો. આમાં અંગ્રેજોનું સૈન્ય અને તેના પ્રતિનિધિ સચવાતા. સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં.
વેલેસ્લીની સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા. શું હતું બાળ મિત્રો વેલેસ્લીની સહાયકારી યોજનામાં? કે આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું અને સૈન્યનો જે તે ખર્ચ હતો તે દેશી રાજ્યએ ઉપાડવો પડતો હતો. આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો અને આમાં અંગ્રેજોનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ સચવાતા. સામા પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં. વેલેસ્લીની સહાયકારી યોજનામાં ભારતના આવા અનેક રાજ્યો ભોગ બન્યા, જેમાં નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. દેશી રાજ્યો માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. શરૂઆતમાં રાજવીઓને સલામતી અને મદદ દેખાતી હતી, પરંતુ ધીરે ધીરે વાસ્તવમાં તો તે ગુલામીનો અનુભવ કરાવતી હતી. વેલેસ્લીની આ વિસ્તાર યોજના સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર હૈદરાબાદ રાજ્યનો નિઝામ બન્યો. પછી મૈસૂર અને અયોધ્યા બન્યા. તાંજોર અને કર્ણાટકના પણ આવા જ હાલ થયા. મરાઠા સરદારોમાં અંદરોઅંદર ઝઘડા કરાવી તેમને પણ સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યો. તો શું કર્યું ગવર્નર જનરલ વેલેસ્લીએ? કે સહાયકારી યોજના અપનાવી અને તેમાં પોતે અંગ્રેજ લશ્કર રાખવું પડતું જે તે દેશી રાજ્યોને, અને એ સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્યોએ ઉપાડવો પડતો. અને એ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો અને આમાં અંગ્રેજોનું સૈન્ય અને તેના પ્રતિનિધિ સચવાતા. જ્યારે સામા પક્ષે જે દેશી રાજ્યોને અંગ્રેજી સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં. અને આનો ભોગ ભારતના ઘણા બધા રાજ્યો બન્યા, જેમાં નિઝામ, મૈસૂર, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. દેશી રાજ્યો માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. શરૂઆતમાં રાજવીઓને સલામતી અને મદદ દેખાતી હતી, પરંતુ ધીરે ધીરે વાસ્તવમાં તો તે ગુલામીનો અનુભવ કરાવતી હતી. વેલેસ્લીની આ વિસ્તાર યોજના એટલે કે સહાયકારી યોજના હતી, એનો પ્રથમ શિકાર હૈદરાબાદ રાજ્યનો નિઝામ બન્યો. પછી મૈસૂર અને અયોધ્યા બન્યા. તાંજોર અને કર્ણાટકના પણ આ જ હાલ થયા. મરાઠા સરદારોમાં અંદરોઅંદર ઝઘડાઓ કરાવી એમને પણ સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યા. આગળ જોઈએ બાળ મિત્રો, પેજ નંબર 20 પર જઈએ આપણે હવે. મરાઠાઓ સાથે લડાઈ કરીને નિઝામને ભારે ખુવારીઓ વેઠવી પડી હતી. આથી તેણે સૌથી પહેલાં આ યોજના સ્વીકારી. ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલાં જ અંગ્રેજોની હુકૂમતમાં આવી ગયું હતું. નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થયા. એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો એટલે કે ડિવાઇડ એન્ડ રૂલ નીતિના ભોગ બન્યા. અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે એકયા બીજા બહાને ખાલસા કર્યા. આમ 7 વર્ષના સમયગાળામાં વેલેસ્લીએ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા સર્વોપરી બનાવી. તો શું થયું બાળ મિત્રો? આગળ જતાં મરાઠા સાથે લડાઈ કરીને નિઝામને ભારે ખુમારી વેઠવી પડી હતી. આથી તેણે સૌથી પહેલાં આ યોજના સ્વીકારી. ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલાંથી જ અંગ્રેજોની હુકૂમતમાં આવી ગયું હતું. અને ત્યાર પછી નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘ વચ્ચે ઝઘડા થયા. પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિના ભોગ બન્યા. એમાં અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે એકયા બીજા બહાને ખાલસા કર્યા. આમ 7 વર્ષમાં વેલેસ્લીએ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા સર્વોપરી બનાવી. નીચે જુઓ બાળ મિત્રો, વેલેસ્લીનું લડાઈનું દ્રશ્યનું ચિત્ર આપણને આપેલું છે અને બાજુમાં વેલેસ્લીનો ફોટો પણ આપેલો છે.
ત્યારબાદ નીચે આપણને સહાયકારી યોજના જે સ્વીકારી એ રાજ્યોનો નકશામાં એ રાજ્યો દર્શાવેલા છે. તો બાજુમાં જોઈએ બાળમિત્રો, બ્રિટિશરો સમગ્ર ભારતમાં ફેલાયા. તો વેલેસ્લીની વિસ્તાર યોજનાનો ભોગ મૈસૂર, નિઝામ અને મરાઠા સરદારો બન્યા. પછી અંગ્રેજો ઉત્તર ભારતમાં આગળ વધ્યા. નેપાળમાં ભય જણાતા તેમની સાથે મિત્રતા બાંધી. ત્યાર પછી અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ ખેલ્યા. શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં જીત મેળવી. સિંધમાં પણ સત્તા સ્થાપી. શીખોની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી. પણ જ્યાં સુધી પંજાબમાં રણજીતસિંહનું રાજ્ય હતું ત્યાં સુધી તેમાં સફળતા મળે તેમ હતી નહીં. તો શું કહે છે બાળમિત્રો? જે બ્રિટિશરો હતા એ સમગ્ર ભારતમાં ફેલાયા અને વેલેસ્લીની વિસ્તાર યોજનાનો ભોગ મૈસૂર, નિઝામ અને મરાઠાના સરદારો બન્યા. પછી અંગ્રેજો ઉત્તર ભારતમાં આગળ વધવા લાગ્યા અને નેપાળમાં ભય જણાતા તેમની સાથે મિત્રતા બાંધી. ત્યાર પછી અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ ખેલ્યા. શીખ મહારાજા હતા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં જીત મેળવી. સિંધમાં પણ એમણે સત્તા સ્થાપી. શીખોની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી. પણ જ્યાં સુધી પંજાબમાં રણજીતસિંહનું રાજ્ય હતું ત્યાં સુધી એને સફળતા મળે તેમ હતું નહીં. તો આગળ બાળમિત્રો જોઈએ પેજ નંબર 21 પર. તો રણજીતસિંહ હતા ત્યાં સુધી એને સફળતા મળે તેમ નહોતી. આથી મહારાજા રણજીતસિંહ સાથે દોસ્તી રાખી. રણજીતસિંહ એ સમયમાં શક્તિશાળી શાસક હતા. તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી મજબૂત સેના ઊભી કરી. આસપાસના મોટાભાગના પ્રદેશો ઉપર તેમણે વિજય મેળવ્યો હતો. તેમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી. રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજો માથું મારવાની હિંમત કરી શક્યા ન હતા. હવે તેમને તક મળી. હાર્ડિસ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવતા તેણે શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજ શાસન નીચે લાવી દીધું. શું થઈ બાળમિત્રો? કે રણજીતસિંહ હતા એની સાથે એની લડતમાં સફળતા મળે તેમ નહોતી. એથી એની સાથે દોસ્તી કરી અને રણજીતસિંહ એ સમયમાં શક્તિશાળી શાસક હતા. તેણે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરની મદદથી મજબૂત સેના ઊભી કરી હતી અને આસપાસના મોટા ભાગના પ્રદેશ ઉપર પણ એણે વિજય મેળવ્યો હતો. તેમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી. રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજો માથું મારવાની હિંમત કરી શક્યા ન હતા. હવે તેમને તક મળી હતી. હાર્ડિસ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવ્યો. તેણે શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજ શાસન નીચે લાવી દીધું. હવે આપણને કહ્યું છે કે વિચારો બાળમિત્રો. અંગ્રેજોએ સૌપ્રથમ બંગાળમાં સત્તા સ્થાપી. શા માટે? તો બંગાળનો નવાબ સિરાજ ઉદ્દૌલા હતો. એ અંગ્રેજોએ બાંધેલા કોલકાતાના ફોર્ટ વિલિયમ કિલ્લાનું નવું બાંધકામ એણે તોડી નાખ્યું. આથી સિરાજ ઉદ્દૌલા અને ક્લાઇવની આગેવાની હેઠળના અંગ્રેજ સૈન્ય વચ્ચે ઈસવીસન 1757માં પ્લાસીના મેદાનમાં યુદ્ધ થયું. એ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. પરિણામે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર મળી. આ અગાઉ અંગ્રેજોએ ભારતમાં કોઈ હિન્દી રાજા સાથે સંઘર્ષમાં આવ્યા નહોતા. સૌપ્રથમવાર તેઓ બંગાળમાં નવાબ સાથે સંઘર્ષમાં આવ્યા અને તેમાં તેઓ વિજયી બન્યા. આથી અંગ્રેજોએ સૌપ્રથમ બંગાળમાં પોતાની સત્તા સ્થાપી. ત્યારબાદ કહ્યું છે કે શીખ સામ્રાજ્ય અને અફઘાનના પ્રદેશો ઉપર અંગ્રેજોને સત્તા કેમ સ્થાપવી પડી? તો સહાયકારી યોજના અને ખાલસા નીતિ દ્વારા અંગ્રેજોએ દક્ષિણ ભારત અને મધ્ય ભારતના રાજ્યોમાં પોતાની સત્તા સ્થાપી. એ પછી અંગ્રેજો ઉત્તર ભારતમાં પોતાની સત્તા જમાવવા ઈચ્છતા હતા.
ઉત્તર ભારતમાં પોતાની સત્તા સ્થાપવી હોય તો અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય અને અફઘાન પ્રદેશો ઉપર સત્તા સ્થાપવી પડે. વળી શીખ સામ્રાજ્ય અને અફઘાન પ્રદેશો ભારતની વાયવ્ય સરહદે આવેલા હતા. જો આ પ્રદેશો પર પોતાની સત્તા હોય તો આ સરહદેથી કોઈ વિદેશી આક્રમણ થાય તો તેને રોકી શકાય. આથી શીખ સામ્રાજ્ય અને અફઘાન પ્રદેશો ઉપર અંગ્રેજોને સત્તા સ્થાપવી પડી. ત્યારબાદ ત્રીજું કહ્યું છે, અંગ્રેજોનું સૈન્ય બળ નાનું હતું તો પછી તેઓ સમગ્ર ભારતમાં સત્તા કેવી રીતે સ્થાપી શક્યા? તો એનો ઉત્તર આવે બાળમિત્રો કે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતમાં અનેક નાના મોટા રાજ્યો હતા. તેમની વચ્ચે આંતરિક સંપ અને એકતા નહોતા. કેટલીક વાર એક રાજા બીજા રાજાને હરાવવા અંગ્રેજોના લશ્કરની મદદ લેતો હતો. સહાયકારી યોજના સ્વીકારનાર રાજાઓને અંગ્રેજ સૈન્ય મળતું, પરંતુ તેઓ તેનો ઉપયોગ કરી શકતા નહીં. વળી અંગ્રેજ સૈન્ય પાસે બંદૂક અને તોપ જેવા આધુનિક શસ્ત્રો હતા. સૈનિકો પોતાના સેનાપતિને વફાદાર રહી શિસ્તબદ્ધ યુદ્ધ કરતા હતા. આમ અંગ્રેજોનું સૈન્ય નાનું હતું છતાં તેઓ સમગ્ર ભારતમાં સત્તા સ્થાપી શક્યા. ત્યારબાદ ચોથું છે બાળમિત્રો, અંગ્રેજો તેમનું શાસન સમગ્ર ભારતમાં સ્થાપવામાં સફળ થયા તેના કારણો વિશે વિચારોને ચર્ચા કરો. તો જવાબ આવે બાળમિત્રો કે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે દેશમાં નાના મોટા અનેક રાજ્યો હતા. આપણે આગળ કહ્યું ને કે તેમની વચ્ચે આંતરિક સંપ અને એકતા નહોતા. કેટલીક વાર એક રાજા બીજા રાજાને હરાવવા અંગ્રેજોની મદદ લેતો. આખા દેશનું હિત જોવાની દીર્ઘદ્રષ્ટિ કોઈ રાજામાં નહોતી. અનેક હિન્દી રાજાઓ સહાયકારી યોજના સ્વીકારી અંગ્રેજોના ગુલામ જેવા બની બેજવાબદાર, નિષ્ક્રિય અને વિલાસી થઈ ગયા હતા. તેમનું યુદ્ધ કૌશલ અને શૂરવીરતા નાશ પામ્યા હતા. પરિણામે ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા અનેક રાજ્યોને કંપની સરકાર સાથે જોડી થોડા જ સમયમાં સમગ્ર ભારત પર અંગ્રેજ સત્તા જમાવી. બાળમિત્રો, આજે આપણે અહીંયા અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. આ પછી આગળ આપણે આવતીકાલે જોઈશું. તો અહીંયા સુધીનો પાઠ તમને સમજાણો હશે બાળમિત્રો. ગુડ બાય બાળમિત્રો. જય હિન્દ, જય ભારત.